ચાણસ્મા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા। ગત સમયમાં રામ મંદિર માટે જે કોઈ લોકોએ પોતાના શૌર્યનું બલિદાન આપ્યું છે, તેના માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા સમગ્ર ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે। ત્યારે પાટણ જિલ્લામાં પણ શૌર્ય જાગરણ યાત્રા 67 ગામડાઓ તેમજ 9 શહેરોની અંદર ફરશે। ત્યારે આજરોજ ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી અને સાંજના સમયે શૌર્ય જાગરણ યાત્રા ચાણસ્મા ખાતે આવી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા। બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા છે એ સમગ્ર દેશમાં 23 સપ્ટેમ્બરથી શરૂ કરી 5મી ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં યાત્રા ચાલવાની છે। આ યાત્રા રામ મંદિર માટે જે કોઈ લોકોના બલિદાન થયા અને એમને જે શૌર્યનું બલિદાન આપ્યું છે, તો એવા લોકો માટે ખાસ કરીને આ શૌર્ય જાગરણ યાત્રા બજરંગ દળ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવી છે। આજે અત્યારે પાટણ જિલ્લામાં યાત્રા 3 દિવસ રહેવાની છે। પાટણ નગરથી એની શરૂઆત થઈ હતી અને સિદ્ધપુર મુકામે એનું સમાપન થવાનું છે। સમગ્ર જિલ્લામાં યાત્રા 3 દિવસ ફરવાની છે। એમાં 67 ગામ અને 4 શહેરો 4 નગરમાં આ યાત્રા ફરવાની છે અને 8મી ઓક્ટોબરે સમગ્ર ગુજરાતનું રિવરફ્રન્ટ કર્ણાવતી જે અમદાવાદ ખાતે એનું સમાપન થવાનું છે। સમગ્ર દેશનું શૌર્ય યાત્રાનું સમાપન દિલ્હી ખાતે 15મી ઓક્ટોબરના રોજ થવાનું છે। તો આ યાત્રામાં આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાઈ રહ્યો છે અને દરેક ગામમાં દરેક શહેરમાં યાત્રાને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે।